શહેરા તાલુકામાં ઉજળા ગામ પંચાયતમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બીજી બાજુ સદનપુર ગામ પંચાયત પાસે રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવેલ છે. રાજીવ ગાંધી ભવન તાલુકા પંચાયતના અધિકારીઓ કે તાલુકા વિકાસ અધિકારી રાજીવ ગાંધી ભવન ભાડે આપેલ છે તેવું સદનપુર ગામ પંચાયતના લોકોમાં લોકમુખે ચર્ચા થઈ રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજળા ગામે તળાવ પરથી દબાણ દૂર કરાયું, જેથી શહેરા તાલુકાના અન્ય ગામોમાં ખળભળાટ મચી ગયો છે. જો ઉજળા ગામમાં તળાવ પરથી દબાણ દૂર કરાયું હોય તો બીજા ગામોમાં પણ થશે તેવું લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને શહેરાના રાજકીય વર્ષોથી સત્તા પર બેઠેલા હોય તેમની જોડે પણ સરકાર શ્રીની ચરની જમીન ખરાબાની જમીન તળાવની જમીન પર દબાણ કરી અને બેઠેલા છે. એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને શહેરા તાલુકાના બામરોલી તેમજ તાડવા ગામ પંચાયતમાં પૂર્ણ વરસાદમાં આદિવાસીઓની જમીન ફાળવવામાં આવેલી છે તે જમીન પર કબજો જમાઈ રહેલા શહેરાના સત્તાધારીઓને પણ દબાણ દૂર થવું જોઈએ. શહેરા તાલુકાના અધિકારીઓ શરમજનો શરમ કરો. હવે તો રાજીવ ગાંધી ભવન પણ ભાડે આપી રહ્યા છે તેવું નજરે પડી રહી છે. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, શહેરા.